વેલકમ મિત્રો, બધા આપણે વચ્ચે ઉપસ્થિત છે પાર્ટિસિપેટ મિત્રો. આપણે હવે સેમિનાર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આપણો બધાનો વોઇસ ક્લિયર આવતો હશે. આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે આપ સર્વ લગભગ નામથી જ પરિચિત છો. બહુ મોટો પરિચય સાહેબનો છે. આપણી વચ્ચે શ્રી જયેશભાઈ બ્રહ્મભટ્ટ. આમ તો 12માના વિદ્યાર્થીઓ, મને નથી લાગતું કે જયેશભાઈ બ્રહ્મભટ્ટનો મારે પરિચય આપવો પડે. કંઈક ને કંઈક તમે 1 થી 12 ધોરણ સુધી જ્યાં ભણ્યા હશો ને, ત્યાં જ આપનો પરિચય થયો હશે. કાં તો સરદાર સ્મૃતિમાં મળ્યા હશે, કાં તો તમને સ્કૂલોમાં મળ્યા હશે, કાં તો છેલ્લે કઈ ન મળ્યા હોય ને તો કંઈક ને કંઈક એમનું સીઆઈએ ના પત્રકારત્વ રૂપમાં આપ મળ્યા હશો કે આવતીકાલની ખબર તમે આજે વાંચો. ભલે તમે એમના ચહેરો ન જાણતા હોય, પરંતુ તમારા મોબાઈલની અંદર કંઈક ને કોઈક જગ્યા પર એમની એક ટિપ્પણી, પછી એ સાયન્સને લગતી હોય, કોમર્સને લગતી હોય કે આર્ટ્સને લગતી હોય, તમારા સુધી એકવાર તો અવશ્ય પહોંચ્યા જ હોય છે. એવા જયેશભાઈ બ્રહ્મભટ્ટ એક કેરિયર કોચ છે. કેરિયર કોચ મતલબ કે તમે પહેલા ધોરણથી 12 ધોરણ પછી ક્યાં સુધી કઈ ફેકલ્ટીમાં, માત્ર સુરત નહીં, ખાલી ગુજરાત નહીં, ઇન્ડિયા નહીં, ઓલ ઓવર વર્લ્ડની અંદર કયા કોર્સિસ ચાલે, સાયન્સના કયા, કોમર્સના કયા, આર્ટ્સના કેટલા, એટલું સર્વશ્રેષ્ઠ નોલેજ ધરાવનાર એક કેરિયર કોચ છે. આપ પત્રકારત્વમાં જો જાણતા હોય તો શિક્ષણ સર્વદા નામનું મેગેઝિન જેવું રિઝલ્ટ આવે ધોરણ 10 અને ધોરણ 12 નું, એટલે એક મેગેઝિન બહાર પડતું હોય છે શિક્ષણ સર્વદા. એ આખું મેનેજમેન્ટ એ કરી રહ્યા હોય છે. જ્યારે સીટ સાથેનું લખીને આપવાનું હોય, ટકાવારી સાથેનું લખીને આપવાનું હોય, કટ ઓફ સાથે લખીને આપવાનું હોય, તો એક આંકડાકીય માહિતીઓ જો એ આપતા હોય તો એ શિક્ષણ સર્વદા છે. જેવા હજી ન્યૂઝ શરૂ થયા હોય શિક્ષણ ક્ષેત્રની પળે પળ થઈ રહેલા પરિવર્તનો, જેવું પરિવર્તન આવે કે ગુજકેટની જગ્યા પર આ ફેરફાર થયા છે, આ સીટની જગ્યા પર આ ફેરફાર થયા છે, એ પરિવર્તન હોય, ઘટના હોય, કોઈ નિર્ણયો હોય, કોઈ ઠરાવો હોય, તમામ માહિતીઓ જો કોઈ આપતું હોય તો એ આપણા જયેશભાઈ બ્રહ્મભટ્ટ છે. આમ તો શરૂઆતમાં એ શૈક્ષણિક પત્રકારકમાંથી કારકિર્દી માર્ગદર્શક એક સરસ સફળ બન્યા છે. તો આજના વેબિનાર જીવનજ્યોત ટ્રસ્ટ આપ પરિચિત હશો. પ્રોફેસર વી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ, વીએલ શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના આ કોલેજ વતી હું આપ સર્વ વિદ્યાર્થીઓનું આજે આ કારકિર્દી માર્ગદર્શનમાં આમંત્રણ આપું છું. વધારે વાત ન કરતા મારે આપણે તો આજે સાહેબને સાંભળવા છે, સાહેબને માણવા છે. આ અહીંયા આપણે પૂર્ણ નથી કરવાના, અવારનવાર આપણે સાહેબને ફરીથી પાછા યાદ કરવાના છે. સમય એવો છે કે તમારે ઘર છોડવાનું નથી અને એડમિશન મેળવવાનું છે. સમય સંજોગો બદલાઈ રહ્યા છે. પ્રવેશ, પઢાઈ, પરીક્ષા અને પરિણામ. રિપીટ: પ્રવેશ, પઢાઈ, પરીક્ષા અને પરિણામ, આ ચારેય કદાચ એવું લાગશે કે બધું ઓનલાઈન જ ચાલશે. આવા સંજોગોમાં આપણે કઈ કોલેજની પસંદગી કરવી, કયું માધ્યમ પકડવું, કેવી સારી કોલેજોની પસંદગીને આધારે આપણે સારું ભવિષ્ય બનાવી શકીએ, ઘરની કેટલી દૂર કોલેજ. તો મને લાગે છે કે હું તો માત્ર કોમર્સનો વ્યક્તિ છું કે થોડી કોમર્સની માહિતી એટલું અઢળક નોલેજ છે કે આ તમામ માહિતીઓ સાહેબ આપશે. જેટલા કલાકો ઓછા પડે એ ઓછા પડી શકે એવા જયેશભાઈ બ્રહ્મભટ્ટ છે. તો સાહેબ આપ સેશનમાં આપનું વેલકમ છે જીવનજ્યોત ટ્રસ્ટ પરિવારમાં. તો આપ ને અમારા જે વિદ્યાર્થીઓ છે, આપના બધાના વિદ્યાર્થીઓ નથી, આ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓ છે અને જોડાયા છે. વિનંતી. જય આભાર મુકેશભાઈ. અને મને હેલો એવરીવન હિયરિંગ મી? કમ્પ્લીટ. મુકેશભાઈ, એક તો આભાર. અને સૌથી મહત્વની વાત છે કે જ્યારે 12 કોમર્સના રિઝલ્ટ આવી ગયા છે તો વિદ્યાર્થીઓ માટે આ સૌથી મહત્વનો સમયગાળો છે કે શું ભણશો તમે. કોલેજમાં જઈને તમારી પાસે
જે કન્ટેન્ટ આવવાનું છે એ કન્ટેન્ટ તમારી લાઈફ સુધી, લાઈફ ટાઈમ સુધી, કારણ કે કારકિર્દી એ આપણા બર્થ અને ડેથ, બી અને ડી વચ્ચે આવે છે. બર્થ એટલે બી, ડેથ એટલે ડી. બી અને ડી ની વચ્ચે જે આવે છે એને આપણે સી કહીએ. તો આ કરિયર તમારું, તમારી ઓળખ બની જાય એવો પ્રયાસ કરવો જોઈએ. COVID-19 ની બધા બૂમો પાડે છે, પણ શ્રેષ્ઠ ટાઈમ જે કોમર્સના વિદ્યાર્થીઓ પાસે બેસ્ટ ટાઈમ છે, કારણ કે તમારી પાસે વિચારવા માટે બહુ ટાઈમ મળી ગયો. તમે હજુ પણ તમારી પાસે 1 મહિનાનો ટાઈમ છે, એવો કોર્સ પસંદ કરો. જે વિદ્યાર્થીઓ મને સાંભળી રહ્યા છે, ક્યારેય જિંદગીમાં કેમ્પસને ઇમ્પોર્ટન્સ નહીં આપતા, પણ કન્ટેન્ટને, તમે શું ભણવાના છો એ કન્ટેન્ટ જોશો ને તો તમારું કરિયર બેસ્ટ બનવાનું છે, બેસ્ટ. મુકેશભાઈ ગોયાની જે અમે એમને છેલ્લા 5-7 વર્ષથી જોઈએ છે, જે પ્રકારે કામગીરી કરે છે કોમર્સના વિદ્યાર્થીઓ માટે, એ પ્રકારે આપણને કે કોમર્સ એ કોઈ જનરલ સ્ટ્રીમ, ભલે એનું નામ છે પણ એ જનરલ છે જ નહીં, આ ક્લાસિક છે. અને કોમર્સ માટે એટલા બધા વિકલ્પો મારી પાસે છે, હું એની જ વાત કરવાનો છું. પણ ખાસ જે વિદ્યાર્થીઓ સાંભળે છે કે આ બહુ નિર્ણાયક ટાઈમ છે, તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બનવો જોઈએ. જ્યારે પણ તમારી પાસે આટલો સમય, મૂલ્યવાન સમય હોય, ત્યારે એનું ડિસિઝન મેકિંગ પરફેક્ટલી થાય. તમારી માર્કશીટમાં તમને કયો વિષય ગમે છે ત્યાંથી શરૂ કરો. મેઇન વિષય છે અકાઉન્ટ્સ, સ્ટેટ્સ, વાણિજ્ય વ્યવસ્થા અને ઇકોનોમિક્સ. આ 4 એમાંથી તમને શું ગમે છે? ગમવું ઇન ધ સેન્સ એમાં માર્ક વધારે આવે એને પરફોર્મન્સ કહેવાય. ગમવું એટલે તમે બુકની બહારનું શું જાણો છો અથવા જાણવાનો પ્રયત્ન કરો છો કે નહીં. બધા વિદ્યાર્થીઓ પાસે એન્ડ્રોઈડ ફોન છે, એમાં તમને 1.5 થી 2 GB રોજ ફ્રી નેટ મળે, તો ક્યારેય તમે નેટનો ઉપયોગ કરીને તમને જે લાઇકિંગ છે, ઇન્ટરેસ્ટના સબ્જેક્ટ છે, એમાં ક્યારે ડીપમાં ગયા છો? એમાં નહીં ગયા હોય તો એ તમારો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ નથી. આઈડેન્ટિફાઈ કરો ઇન્ટરેસ્ટ શું છે તમને, કયા ફિલ્ડમાં તમને ગમવાનું છે. અને આ ફિલ્ડ હું એટલા માટે કહું છું કે કારકિર્દી છે ને એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારી અંદર રહેવાની. આપણને બધા સ્વજનો છોડી ચાલ્યા જાય ને, પણ કારકિર્દી આપણી અંદર રહેશે. અને એ જો નહીં ગમે ને તો તમારી પરિસ્થિતિ અત્યારે જે બહારના લોકો છે ને, તમે જેને જુઓ એને એ શું કહે છે ખબર છે કે અમારા બિઝનેસમાં કંઈ સવાલ નથી ને, અમારું બિઝનેસ ફાઇન, તમારું બહુ ફાઇન છે. એમને પોતાનું જ નથી ગમતું. એવી પરિસ્થિતિ જો તમારી થશે તો તમે એક્સેલન્સ લેવલ પર નહીં આવો. તમને તમારો વ્યવસાય, બિઝનેસ, પ્રોફેશન, નોકરી, જોબ બધું ગમવું જોઈએ. પૈસા સેકન્ડરી થિંગ છે, પૈસા તો આવશે જ તમારી પાસે, પણ તમને જો ગમવા માંડશે તો આનાથી બેસ્ટ સિચ્યુએશન કઈ નહીં. કોમર્સના વિદ્યાર્થીઓ છે અને એમને ખાસ હું એક આગ્રહ કરીશ કે તમારી પાસે જે વિકલ્પ છે, સૌથી બેસ્ટ ઓપ્શન છે તમે ટેક્સેશન શીખો. ઇન્ડિયામાં જ્યારથી જીએસટી આવ્યું છે ને, ત્યારથી સિનારીઓ ચેન્જ થઈ ગયો છે, કમ્પ્લીટલી ચેન્જ. અને જો ટેક્સેશન તમને આવડી જશે, અત્યારે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ચૂક્યા છે, ઓલરેડી જે ચાર્ટર્ડ એકાઉન્ટ, એ પણ જીએસટી વિશે એમને નોલેજ નહોતું, કારણ કે જ્યારે સીએ બન્યા ત્યારે એમને જીએસટી નો ખ્યાલ જ નહોતો. હમણાં એ લોકો શીખવા જાય છે અને તમે પણ હમણાં શીખવાનું સ્ટાર્ટ કરો. ટેક્સેશન ઇન્ડિયા માટે એટલા માટે બેસ્ટ છે કે ઇન્ડિયા ને આખા વિશ્વમાં ટેક્સ નેશન કન્ટ્રી તરીકે જીએસટી જે તમે પોતે ઇન્કમ ટેક્સ કદાચ રિટર્ન ભરવું પડશે, તમારા ફેમિલીમાં ભરતા હશે. આ ટેક્સેશન કોમર્સ માટે એટલો બેસ્ટ વ્યવસાય છે કે હવે તો ગવર્મેન્ટ પોતે ટેક્સ કન્સલ્ટન્ટને ઓળખ આપી રહ્યા છે. તો અકાઉન્ટ્સ તમને ગમતું હોય તો ટેક્સેશન કરો, સૌથી ફાઇન છે. બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ, એટલી બધી બ્રાન્ચીસ બેંકોની નવી આવી રહી છે. આ બ્રાન્ચીસમાં
એમને સ્ટાફ જોઈએ છે, ક્વોલિફાઈડ સ્ટાફ તમારી પાસેથી જ એમને લેવાનો છે. તો તમે એ ટાઈપનો અભ્યાસ કરો કે જે કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ તમને શીખવાડે છે. તો બેસ્ટ ઓપ્શન તમારી પાસે જે બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ હોય, તો હમણાં ચાલી રહ્યું છે. કોમ્બિનેશન સ્ટડી મીન્સ કે તમે એક રેગ્યુલર ડિગ્રી ભણો એની સાથે સર્ટિફિકેશન, કોઈ પણ સર્ટિફિકેશન એટલે સીએ, સીએસ, સીએમએ, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ, આ બધામાં અકાઉન્ટ્સ તમારું આવશે મેઇન સબ્જેક્ટ તરીકે, પ્રિન્સિપલ સબ્જેક્ટ તરીકે. તો કોમ્બિનેશન સ્ટડીનો જમાનો છે. તમે પણ એમાંથી એકાદ રેગ્યુલર ડિગ્રીની સાથે એકાદ સર્ટિફિકેશન કરજો તો એ તમારું મૂલ્ય બહુ જ જોરદાર વધારી શકશે. આ સિવાય જો તમારી પાસે ચાન્સ મળે તમને તો કમ્પ્યુટિંગ એટલે આ વર્લ્ડમાં જ્યારે અત્યારે કોઈ ડોક્ટર બનવા જાય છે ને તો પહેલા એવું જ કહેવામાં આવે કે તમે ટેકનોલોજી શીખીને આવો. હમણાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા જાય છે ને તો એમને આઈટી ની ટ્રેનિંગ કમ્પલસરી છે. કોઈ પણ વ્યવસાય તમે કરવા જશો ને એટલે પહેલા તમારી પાસે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે કે નહીં એ જ કહેવામાં આવશે. સો કમ્પ્યુટર પર ડિપેન્ડ રહેજો અને એની સાથે આગળ વધજો. અકાઉન્ટ્સની સાથે વેલ્થ મેનેજર્સની બહુ ડિમાન્ડ છે. વેલ્થ મેનેજમેન્ટ એ એવો સબ્જેક્ટ છે કે અત્યારે ફાઇનાન્શિયલ માર્કેટમાં બહુ જ ક્રાઇસિસ છે અને એ ક્રાઇસિસ માંથી બિઝનેસને ફંડિંગ કેવી રીતે થાય, એમના પ્રોજેક્ટ કેવા છે, એના આધારે તમે એમને સારી સલાહ આપી શકો. અને આ ક્રાઇસિસ એવું નથી COVID-19 અત્યારે, હજુ 5 વર્ષ 10 વર્ષ સુધી આપણે આની અસરમાં રહીશું. ફાઇનાન્શિયલ માર્કેટમાં આની બહુ જોરદાર અસર રહેશે. ત્યારે દરેક વિદ્યાર્થીને કહું કે તમે વેલ્થ મેનેજમેન્ટ સાઇડ પર જાઓ. વેલ્થ મેનેજમેન્ટમાં આજે ઇન્ડિયાના જેટલું મોટું માર્કેટ ક્યાંય પણ નથી. અને આ ફાઇનાન્શિયલ માર્કેટ છે, સ્ટોક માર્કેટ થી લઈને બેંકની લોન સુધી બધી જ વસ્તુ આવી જશે. તો બેસ્ટ થિંગ છે કે તમે એને ભણો. અકાઉન્ટ જેને નથી ગમતું એને જો કદાચ મેનેજમેન્ટ ગમતું હોય, વાણિજ્ય વ્યવસ્થા, તમે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કહેતા હશો, ઘણા ઓસી કહેતા હશો, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, તો એના માટે બીબીએ નો કોર્સ છે. બીબીએ અત્યારે ઇન્ડિયામાં 102 પ્રકારના થઈ શકે છે. રિટેલ મેનેજમેન્ટ થી લઈને ઇવેન્ટ મેનેજમેન્ટ થી લઈને હોટેલ મેનેજમેન્ટ થી લઈને એટલા બધા પ્રકારના. હવે આમાંથી તમે શું કરશો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઘણા વિદ્યાર્થીઓનું માઇન્ડસેટ એવું હોય છે કે બીબીએ કરી દેવું, પણ એને ખ્યાલ જ નહીં હોય કે એ ફાઇનાન્સમાં બીબીએ કરે છે કે એચઆરમાં કરી રહ્યો છે. તો પ્રિન્સિપલ સબ્જેક્ટ તમારી પાસે કયો છે અને તમને શું ગમે છે એમાં, એ બહુ ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. અત્યારે તો સૌથી માર્કેટમાં જરૂર છે રિટેલ મેનેજમેન્ટ અને માર્કેટિંગ મેનેજમેન્ટ. જે રીતે આ COVID-19 છે અને અત્યારે જે માર્કેટ ચાલી રહ્યું છે ઓનલાઈન શોપિંગ, ભલે ટેકનોલોજીનો સબ્જેક્ટ છે પણ એમાં માર્કેટિંગ મેનેજર્સની બહુ જબરજસ્ત ડિમાન્ડ છે અને એ આવતા વર્ષમાં આવવાની જ છે. સો બેસ્ટ પાર્ટ છે કે તમે જ્યારે બીબીએ ની કોઈ સિલેક્ટ કરો ત્યારે તમારો ચેકલિસ્ટ જુઓ કે તમે કયા સબ્જેક્ટને ભણી રહ્યા છો અને તમને આગળ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એ લિંકઅપ થશે, એનો બ્રિજ બનવાનો છે કે નહીં. આ ઇમ્પોર્ટન્ટ વાત છે. એ સિવાય તમે મેનેજમેન્ટમાં જશો આગળ તો આપણી યુનિવર્સિટીમાં ઘણા બધા એવા કોર્સિસ છે જેમ કે MA HRD, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, જોબ ઓરિએન્ટેડ વસ્તુ છે. હ્યુમન રિસોર્સ એટલે માનવ સંસાધન વિકાસ. એમાં મેં તમને આગળ પણ કીધું કે આમાં વ્યવસાયના ચાન્સીસ નથી, પણ તમને જોબ 100% મળી શકે છે અને સારામાં સારી જોબ પ્લેસમેન્ટનો પણ ઓપ્શન તમને એમાંથી મળી શકે છે. જે વિદ્યાર્થીઓ મને હમણાં સાંભળી રહ્યા છે એમને કહું કે જો મેનેજમેન્ટ જ ભણવું હોય ને તો અત્યારે ઇન્ડિયામાં ટોપર છે એગ્રો મેનેજમેન્ટ, એગ્રીકલ્ચર. તમને કદાચ બહુ નવાઈ લાગશે, તમને કદાચ શું પણ હોય કે ખેતીના સબ્જેક્ટમાં, બિલકુલ સાચી વાત છે. આજે IIM જેવી સંસ્થાઓ છે જેમાં વર્લ્ડના વિદ્યાર્થીઓ ભણવા આવે છે. આ બધાને અત્યારે ઇન્ડિયામાં
એગ્રીકલ્ચર સેક્ટર એટલું મોટું છે. તમે જાણો છો, નાનપણથી મોટા થયા છો, બહુ બધી વાર સાંભળ્યું છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. અને જો એમાં તમે એગ્રો મેનેજમેન્ટનો MBA કરીને જશો ને, તો તમારે નોકરી શોધવા નહીં જવું પડે. નોકરી શોધતી આવે છે, નોકરી સામેથી શોધે છે. એ ટાઈપના ઓપ્શન્સ છે. પહેલી મેં તમને વાત કરી અકાઉન્ટિંગની, બીજી મેં વાત કરી તમને મેનેજમેન્ટ 102 પ્રકારે. ત્રીજો સેક્ટર હું સબ્જેક્ટ વાઇઝ જાઉં છું, તમે જોજો. ત્રીજો સબ્જેક્ટ છે ટેકનોલોજી. જો તમારું સ્ટેટ્સ અથવા મેથ્સ સારું હોય, 10મા ધોરણમાં તમે ભણ્યા હશો ને મેથેમેટિક્સ ગમતું હોય, કદાચ સંજોગો વસાત તમે એને છોડી દઈને કોમર્સમાં આવ્યા છો, આમ છતાં તમારી પાસે અત્યારે ટેકનોલોજીનું ફિલ્ડ ખુલ્લું છે. ટેકનોલોજી એટલે વર્લ્ડને અત્યારે ડોમિનેટ કરી છે. વર્લ્ડના ટોપ 5 કોર્સમાં ટેકનોલોજી આવે છે. તમને અહીંયાથી MSc IT માં પણ એડમિશન મળે છે, BCA બેચલર ઇન કમ્પ્યુટર એપ્લિકેશનમાં પણ મળે છે, BSc IT માં પણ મળે છે, ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશનમાં બધી જગ્યાએ મળે છે. આ એટલા માટે કહું છું કે હમણાં કોઈ મને એવું પૂછે ને કે વર્લ્ડનો ટોપ 10 ટોપ કોર્સના નામ કહો, તો ડેટા સાયન્સ કહીશ. બીજા નંબર પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ત્રીજા નંબર ઉપર છે રોબોટિક્સ. આ બધા સબ્જેક્ટનું મૂળ છે ને એ IT છે, ટેકનોલોજી છે. અત્યારે પણ તમને આ જ કોર્સમાં એડમિશન મળે છે. તમે જે સંસ્થાએ આ ઓર્ગેનાઇઝ કર્યું છે ને, એ પોતે પણ BCA ની કોલેજ ચલાવી રહ્યા છે. સો જેમને રસ હોય, જેમને ટેકનોલોજીમાં જવું છે, ફ્યુચર ટ્રેન્ડમાં જવું છે, એમના માટે ટેકનોલોજીનું ફિલ્ડ પણ ખુલ્લું છે. હા, એટલું ખાસ કહીશ, એમાં મેથેમેટિક્સ સબ્જેક્ટ આવશે. મિત્રો, તમે કલ્પના નહીં કરો કે આજે સોશિયલ મીડિયા માર્કેટિંગ, આપણે જે મંચ પર મળ્યા છે, ઝૂમ એ પ્લેટફોર્મ છે, સોશિયલ મીડિયાનું એક પ્લેટફોર્મ છે. ફેસબુક છે, વોટ્સએપ છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, આ સિવાય ઓનલાઈન શોપિંગની સાઇટ્સ છે. આના કારણે વર્લ્ડ આપણે એટલું નાનું થઈ ચૂક્યું છે અને આનો ટ્રેન્ડ આગળ વધવાનો છે. આનો ટ્રેન્ડ ક્યારે પાછળ નહીં જાય. ઘણા બધા મિત્રો એવા છે કે જે લોકો એક સામાન્ય ડિગ્રી લઈને આ ફિલ્ડમાં આવવા માંગે છે. પોસિબલ જ નથી. ક્યાં તો તમારી પાસે કોઈ ટેકનોલોજીની ગ્રેજ્યુએશન ડિગ્રી હોય, અથવા તો તમે માર્કેટિંગમાં મેનેજમેન્ટ કરો, તો તમારા માટે આ બેસ્ટ ફિલ્ડ ઓપન થાય છે. નહીં તો તમારી પાસે 10-12 હજારની નોકરી સિવાય કશું હાથમાં નહીં આવે. સો થિંક બિફોર તમે જ્યારે ડિસિઝન લો કે હું જે કન્ટેન્ટ ભણું છું, એ કન્ટેન્ટ મને લાઈફમાં આગળ કામ લાગશે કે નહીં. પહેલી મેં વાત કરી અકાઉન્ટની, બીજી મેં વાત કરી મેનેજમેન્ટની, ત્રીજો ટેકનોલોજી, ચોથું ફિલ્ડ તમારી પાસે લો નું ખુલે છે. બહુ બધા ઘણા મિત્રો એવા છે કે જેમને આજે લો સબ્જેક્ટ એના પ્રત્યે એમ લાગે કે બહુ બધા વકીલો છે આ શહેરમાં, આપણે જોઈએ છે. પણ વકીલાતનો વ્યવસાય છે ને, લોકલ થી ગ્લોબલ બહુ બધા સેક્ટરમાં કામ કરે છે. વકીલ એટલે કોર્ટમાં જ કામ કરે છે એ વસ્તુ ભૂલી જાવ. આજે દરેક કંપનીના પોતાના લો ડિપાર્ટમેન્ટ છે. ઇવન મ્યુનિસિપલ કોર્પોરેશનનું લો ડિપાર્ટમેન્ટ છે. દરેક જણને લોના એડવાઇઝર્સ પણ જોઈએ છે. અને અત્યારે હું તમને બે જ ફિલ્ડ એવા કહું છું કે જે લોની ફિલ્ડને એટલું બધું ટોપ પર લઈ જાય છે. એક તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. તમને નામ કદાચ એવું લાગશે કે બહુ જાયજેન્ટિક નામ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, પણ તમે જો આનું ગુજરાતી કરો ને તો ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બૌદ્ધિક, પ્રોપર્ટી એટલે સંપત્તિ, રાઇટ્સ એટલે અધિકાર. બૌદ્ધિક સંપત્તિનો અર્થ તમને ખબર હોવી જોઈએ. બૌદ્ધિક સંપત્તિ એટલે શું? જેને આપણે ટચ નથી કરી શકતા, જેને આપણે અનુભવી શકીએ, એ સંપત્તિ તમારી પેન ડ્રાઈવમાં, તમારા મોબાઈલમાં રહે છે, એ સંપત્તિ. આ સંપત્તિના અધિકાર. કોઈ કવિ, કોઈ શાયર એની કેટલી સરસ શાયરી લખતો હોય છે ને આપણે એને કોપી પેસ્ટ કરીને પોસ્ટ કરી દઈએ છીએ, એને ક્રેડિટ નથી મળતી, કારણ કે એનો બૌદ્ધિક વસ્તુ હતી. અમિતાભ બચ્ચન એવું કહે છે કે મારો અવાજ એ મારી સંપત્તિ છે, મારી પ્રોપર્ટી છે, તમે એની મિમિક્રી નહીં કરી શકો.
એવી રીતે બિલ ગેટ્સ એવું કહે છે કે તમારા વિન્ડોઝ છે કમ્પ્યુટર લેપટોપમાં એ બધા મારી પ્રોપર્ટીના છે, તમે એને પાયરેટેડ નહીં વાપરી શકો. જુઓ ક્યાંથી ક્યાં આગળ બધા પાસે બૌદ્ધિક સંપત્તિ છે. મને પણ પ્રોબ્લેમ થાય કે મારી કોઈ બુકના તમે ઝેરોક્સ કરાવીને એને વેચવા માંડો. ઘણી બધી સ્કૂલે એવું કર્યું છે. મને બહુ દુઃખ થાય કે આ મારી મેં મહેનત કરીને બનાવી છે, તમે એને પરચેસ ના કરી શકો તો એને વાયોલેટ ના કરો. સો આના એડવોકેટ્સ છે ને સોનુ નિગમ થી લઈને બિલ ગેટ્સ બધાને જ જોઈએ છે. સો બેસ્ટ થિંગ છે કે તમે લો ભણીને આમાં જઈ શકો. બીજો સેક્ટર છે મિત્રો કે અત્યારે તમે ન્યૂઝપેપર જુઓ કોઈ પણ દિવસ, આજનું પણ જોશો, ગઈકાલનું જુઓ, મહિના પહેલાનું જુઓ કે વર્ષ પહેલા, સાયબર ક્રાઇમ છે અંદર. કોઈના એટીએમ માંથી પૈસા ચોરાઈ જાય છે, કોઈનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ જાય છે, એટલા બધા સાયબર ક્રાઇમ થાય છે. પોલીસ આ બધા ગુના નોંધે છે પણ એને પ્રૂફ કરવા માટે એડવોકેટ્સ બહુ ઓછા છે. તો આ એટલું મોટું ફિલ્ડ છે ઇન્ડિયામાં ને વર્લ્ડમાં કે તમે સાયબર લો ભણો. નવા જ પ્રકારનું કે અત્યારે મેન પાવર થી લઈને પ્રોફેશનલ એડવોકેટ્સ બધાની જ જરૂર છે. સો એ ભણી શકાય. આ ઉપરાંત ઇન્ટરનેશનલ બિઝનેસમાં એડવોકેટ્સ આપણી પાસે બહુ જ ઓછા છે. તમે ભણો ને તો તમારું એક લક્ષ્યાંક રાખો કે એડવોકેટ બનવું ધેટ ઇઝ વેરી બિગ થિંગ, કે તમે કોઈને લીગલ સર્વિસ આપી શકો. હજુ એક ડિપાર્ટમેન્ટ આપણી પાસે બચે છે ડિઝાઇનિંગ. જેને ઇન્ટરેસ્ટ હોય ડિઝાઇનિંગમાં તો એટલા ફાઇન ફિલ્ડ છે ડિઝાઇનિંગ. તમે રાઈટ નાઉ આર્ટ્સના છોકરાઓ, કોમર્સના હો કે સાયન્સના, તમે આઈઆઈટી માંથી ડિઝાઇનિંગ કરી શકો. કે આઈઆઈટીમાં ભણવું ઇટ્સ અ બિગ ડીલ. બોમ્બે આઈઆઈટી એવો કોર્સ ચલાવે છે જેમાં આર્ટ્સના છોકરાને પણ એડમિશન મળે છે, જેમાં કોમર્સનાને પણ મળે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, અને એમાં પણ બોમ્બેનું કેમ્પસ છે ને એ વર્લ્ડના ટોપ 50 માં આવે છે. સો ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇન પણ કરી શકો છો, તમે ફેશન ડિઝાઇનિંગમાં પણ જઈ શકો છો. ડિઝાઇનિંગ પણ 21 જાતના હોય છે અને 21 જાતના ડિઝાઇનિંગ તમારા માટે બેસ્ટ ઓપ્શન લઈને આવે છે. પહેલા પણ મેં કીધું કે એમાં કમ્પ્યુટર જોઈશે. આજે ડિઝાઇનિંગ ઇટ્સ એવરીથિંગ ઓન CAD, કમ્પ્યુટર એડેડ ડિઝાઇન. CAD છે, CAD, CAD. કંઈ પણ તમે ભણશો ને તો એનું મૂળ હવે ટેકનોલોજી અને કમ્પ્યુટર પર બેસ્ડ છે. સો બેસ્ટ વે છે કે તમારે ડિઝાઇનિંગમાં જવું હોય તમે ઇન્ટિરિયર ડિઝાઇનમાં જાઓ, તમે ફાઇન આર્ટ્સમાં જઈ શકો, ફેશન ડિઝાઇનિંગમાં જઈ શકો, જ્વેલરી ડિઝાઇનિંગમાં જઈ શકાય, ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇનિંગ, કોસ્મેટિક, એવરીવેર 21 જાતના ડિઝાઇનિંગ છે. એ સિવાય બેસ્ટ ઓપ્શન તમારી પાસે ખુલે છે કે તમે સિવિલ સર્વિસીસના પ્રિપેરેશન કરો. ગ્રેજ્યુએટ હશો તમે અને સિવિલ સર્વિસીસ એટલે આજે ઇન્ડિયામાં સૌથી બેસ્ટ પ્રોફેશન. તમે જુઓ આઈએએસ ને આઈપીએસ ને આજે આધુનિક સમયમાં રાજા કહેવામાં આવે છે, અને એ ઓપ્શન્સ હજુ તમારી પાસે ખુલવાના છે. સિવિલ સર્વિસીસની એક્ઝામ માટે તમારે એક બેચલર ડિગ્રી લેવાની છે અને આ બેચલર ડિગ્રીમાં તમારો જે પ્રિન્સિપલ સબ્જેક્ટ હશે, તમે વેધર ઇકોનોમિક્સમાં જાઓ, તમે અકાઉન્ટિંગમાં જાઓ, કે તમારે લેંગ્વેજમાં જાઓ, કે તમે કોઈ પણ સબ્જેક્ટની પ્રિન્સિપલ ડિગ્રી સાથે તમે સિવિલ સર્વિસીસની પરીક્ષા પણ આપી શકો. મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો કે તમે શું ભણો છો. કન્ટેન્ટ તમારા દિમાગમાં હશે ને તો તમે દુઃખિત થશો, પણ દિમાગની કરતા વધારે તમે એને એપ્લાય કરો છો કે નહીં. આજે ડિગ્રી હોલ્ડર્સ આર વેરી જોબલેસ. મને એટલા બધા લોકો આવે છે, એટલા બધા છોકરાઓ આવે છે કે એમની પાસે ભલી ડિગ્રી હોય છે પણ એમને નોકરી નથી મળતી, બીકોઝ ઓફ કે એ ફક્ત સર્ટિફિકેટ લઈને આવે છે. નોલેજ એપ્લિકેશન ઝીરો. તમારી સાથે એવું નહીં થવું જોઈએ. તમે અત્યારે હજુ તો કોલેજમાં એડમિશન લઈ રહ્યા છો, માઇન્ડ કરજો કે તમે જે ભણો છો ને એ વ્યવહારુ લાઈફમાં આપણી રિયાલિટીમાં શું છે. તમે જે ભણો છો ને એ ઇમેજિનેશન છે, દિમાગમાં હોય છે. આપણે દિમાગને નહીં, આપણે રિયાલિટીમાં તમારે શું કન્વર્ટ થાય છે એ મેટર કરશે. સંપૂર્ણ આપણું જે એજ્યુકેશન છે ને એ ઇમેજિનેશન બેઝ છે અને ગ્રાઉન્ડ રિયાલિટી બહુ ડિફરન્ટ છે.
તમે અકાઉન્ટ્સમાં પણ જોશો, તમે ઇકોનોમિક્સમાં પણ જોશો, તમે જે ભણો છો ને રિયલ લાઈફમાં એ થોડુંક ડાયવર્ટ થઈને તમારી પાસે આવે છે. સો બેસ્ટ વે છે કે કન્ટેન્ટને દિમાગની સાથે તમે એનો યુઝ કરતા શીખો. નહીં તો આ જમાનામાં અત્યારે પણ ડિગ્રી હોલ્ડર્સને કોઈ નોકરી જલ્દી આપતું નથી. તમારામાં શું આવડત છે એ હોવું જરૂરી છે. આવડત ઇન ધ સેન્સ કે રિયાલિટી જે છે, રિયાલિટી એની સાથે કરો એજ્યુકેશનને. ઇમેજિનથી ક્યાંય તમને કોઈ નોકરી આપશે નહીં, પણ એને તમે કન્વર્ટ શું કરો છો ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઘણા બધા મિત્રો એવા છે કે જેમને અત્યારે આ સ્ટ્રીમ જનરલ લાગે છે, તો એમના માટે હું કહું કે ખાસ કે જો તમારે સ્ટ્રીમ ચેન્જ કરવી હોય તો તમે સાયન્સ સ્ટ્રીમ બેઝ જઈ શકો છો. એક્ચ્યુરિયલ સાયન્સ પણ તમારા માટે ઓપન છે, ડેટા સાયન્સ પણ ઓપન છે, મશીન લર્નિંગ પણ ઓપન છે, ફાયર સેફટી, નર્સિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ બધા કોર્સીસમાં અત્યારે પણ 12 કોમર્સમાં તમારી માર્કશીટમાં ઇંગ્લિશ સબ્જેક્ટ હોય એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, એક્ચ્યુરિયલ સાયન્સ, નર્સિંગ, ફાયર સેફટી, આ બધા કોર્સીસમાં તમે જઈ શકો છો. આ જે સેમિનારનું આયોજન કર્યું છે ને એ કેમ્પસ પણ એટલા ફાઇન કોર્સીસ ચલાવે છે, અને સૌથી બેસ્ટ પાર્ટ એ છે કે યુનિવર્સિટીના બધે સિલેબસ સરખા છે, પણ જે મેથડથી અહીંયા ભણાવવામાં આવે છે, તો હું આ કેમ્પસ સાથે લગભગ 20 વર્ષથી સંકળાયો છું. ઘણીવાર સેમિનાર પણ કર્યા છે, એમના પ્રોફેસર્સ પણ સંપર્કમાં આવે છે. તો આપણી ઇન્ડસ્ટ્રી, આપણા જે માર્કેટના ટ્રેન્ડ છે એ પ્રમાણે એમને બેઝિક ફંડામેન્ટલ એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ શીખવામાં આવે છે. તમને યાદ હશે કે ઇન્ડિયામાં જ્યારથી ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ સ્ટાર્ટ થઈ છે, એ વસ્તુને ઇફેક્ટિવલી જો તમને કોઈ સ્ટડી કરાવતું હોય ને તો આ કેમ્પસમાં છે. સો મુકેશભાઈ, અત્યારે આપણે હવે ક્વેશ્ચન આન્સરનો સમય મારો ખ્યાલ મુજબ સ્ટાર્ટ કરવો જોઈએ કે જેથી વિદ્યાર્થીઓને જે ક્વેશ્ચનો આવી ગયા છે, પણ અમારી પાસે આ વર્ઝન છે એટલે આપણે 5 મિનિટ પછી પાછા 15 સેકન્ડમાં ફરીથી લોગિન થશું. રાઈટ સાહેબ? જયેશભાઈ, જી જી પછી જેવું થશે એટલે ફરીથી પાછા આપણે અંદર આવીશું. ઓકે, ફાઇન. પ્રશ્નો જે આવ્યા છે ને તે હું
ગાળ પડવાની તો હવે 40 મિનિટનો રિસ્ટ્રિક્શન છે તો કરવાનું જયેશભાઈ કીધું તમે સાને મ્યુટ કરો તો ફોન કરી શકે તમે બોલો ને એમાં યુટ્યુબમાં બી આવે છે બધા તમે બોલો કાઢી નાખો તો ત્યાં બંધ થઈ જશે હા ઓકે હું કરાવું છું ઓકે સર ઓકે સર સાહેબ હમણાં આપણી વચ્ચે જોડાઈ રહ્યા છીએ ચાવડા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે જયેશભાઈ હમણાં થોડી જ વારમાં એન્ટ્રી લેશે એમને કનેક્ટિંગનો થોડો પ્રશ્ન આવી રહ્યો છે ટેકનિકલ બાબતે આપણે ફરીથી આ જોઈન્ટ થવાનો વારો આવ્યો છે તો જયેશભાઈને પિનઅપ કરજો આવી ગયા છે સાહેબ અંદર ગમે ત્યાં યસ સર એમને અનમ્યુટ કરજો જી સાહેબ હા સર હેલો જી સાહેબ હા સર હા આપણી વચ્ચે ત્યાં સુધી ચાવડા સાહેબ ઉપસ્થિત છે એ લોકો કનેક્ટિંગ કરે છે પણ થતું નથી કનેક્ટિંગ ચાવડા સાહેબ ને માઇક આપી દે યસ છે ચાવડા સાહેબ મને બી અનમ્યુટ કરો આવી ગયા સર જય સર યસ સર થેન્ક યુ થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમને કારણે થોડી દુવિધાઓ થઈ વિદ્યાર્થી મિત્રો આપણી વચ્ચે ચાવડા સાહેબ બી ઉપસ્થિત છે સાહેબ જયેશભાઈ તો મને થોડી વાર એમની પણ થોડી સલાહ સૂચનો લેશું આપણે યસ જયેશભાઈ પ્રશ્ન લઈ લઈએ આપણે હા હા આફ્ટર 12 કોમર્સ which line the best કે 12 કોમર્સ પછી અર્ચન વિહાર બધી પ્રશ્ન એમનો પ્રશ્ન ફાઇન આપણે મારે જોબ
યસ સર, જયેશભાઈ તમારો જવાબ. આમાં વિદ્યાર્થીઓને આપણે એટલું કહી શકીએ કે કોઈ જ લાઈન ખરાબ નથી, બધી જ લાઈન છે. તમને ઇન્ટરેસ્ટ શેમાં છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ કોઈ જ આર્ટ્સમાં અત્યારે સૌથી વધારે રૂપિયા મળે છે એટલે સારી લાઈન એવું ના હોય. વિદ્યાર્થીઓને જે પણ કામ કરવામાં રસ પડે એ લાઈન સૌથી ફાઇન છે. જો એને પસંદ કરવા માટે હું તમને 3 વસ્તુ કહીશ કે 3 માંથી 2 વસ્તુ જો મેચ થતી હશે તમારી, તો સમજજો કે તમારા માટે એ સબ્જેક્ટ ફાઇન છે. પહેલું તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, બીજું તમારું પરફોર્મન્સ, એટલે જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં તમારા 12માં કેટલા માર્ક્સ આવે છે એ, અને ટ્રેન્ડ શેનો ચાલે છે માર્કેટમાં. હમણાં તમને જે વાત કરી બધા જ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સો ઇન્ટરેસ્ટ, પરફોર્મન્સ અને ટ્રેન્ડ, આ 3 માંથી જો 2 ફેક્ટર મેચ થાય તમારા, તો એવું સમજી જજો કે યુ આર ઓન રાઈટ ટ્રેક. રાઈટ સર. ના પછી એમાં બેકગ્રાઉન્ડમાં બહુ અવાજ આવે છે, પાછળ મ્યુટ કરી યસ સર. નેક્સ્ટ ક્વેશ્ચન લેશું સાહેબ. જી. એક વિદ્યાર્થીનો એવો પ્રશ્ન છે કે સાહેબ પ્લેસમેન્ટ કઈ કોલેજ આપે, અને ઝડપથી ગ્રેજ્યુએશન થવું હોય તો ગ્રેજ્યુએશન પછી તરત જ અમને પ્લેસમેન્ટ આપી શકે એવો કોઈ કોર્સ ખરો? એમ તમે જોવા જાઓ ને તો દરેક જગ્યાએ તમારે માટે પ્લેસમેન્ટની વ્યવસ્થા થાય છે. પણ જે પણ ક્વેશ્ચન કરનાર છે એમને સહિત આ બધાને કહું છું કે પ્લેસમેન્ટનો બધો જ આધાર તમારા નોલેજ એપ્લિકેશન પર છે. તમે જેમ ભણો છો એ જ વસ્તુ તમે એપ્લાય કરી શકો છો કે નહીં, એ પહેલા વર્ષથી પહેલા સેમેસ્ટરથી જોવા માંડજો. જો તમે એને પ્રોપરલી એપ્લાય નહીં કરી શકો ને તો કોલેજ પ્લેસમેન્ટ આપશે પછી બી નોકરી છૂટતા વાર નહીં લાગે. તમે આ અમરોલી કોલેજમાં પ્લેસમેન્ટના રોજગાર મેળાથી લઈને બધી જ વસ્તુઓ કરવામાં આવે છે. એટલે દરેક કોલેજો એમની રીતે પ્રયત્ન કરતી જ હોય છે કે પ્લેસમેન્ટ મળે, પણ એની સ્યોરિટી એ તો તમારા પોતાના સબ્જેક્ટ પર છે. ઘણા વિદ્યાર્થીઓને જોઉં છું કે કોલેજમાં એસાઇનમેન્ટ આપવામાં આવે તો સિનિયરના એસાઇનમેન્ટ કે દોસ્તારના કોપી કરીને આપી દો છો અને પછી તમે વિચારો કે પ્લેસમેન્ટ મળવું જોઈએ. ધેટ ઇઝ નોટ પોસિબલ. સો બેસ્ટ વે છે કે તમે જે ભણો છો એને એપ્લાય કરી શકો છો એ પહેલા વર્ષથી વિચારજો, પ્લેસમેન્ટ તમને આપોઆપ મળી જવાનું. બીજો પ્રશ્ન છે સાહેબ, સાયન્સમાં આઈઆઈટીમાં ડિઝાઇનિંગ કરવું છે તો શું કરવું? સાયન્સમાં ડિઝાઇનિંગ કરવું છે તો શું કરવું? એના માટેની પ્રવેશ પરીક્ષા આવે છે, યુસીડ નામની એક્ઝામ છે, અંડર ગ્રેજ્યુએટ કોમન એન્ટ્રન્સ એક્ઝામ ઓફ ડિઝાઇનિંગ, યુસીડ. આ એક્ઝામ જો તમે પાર કરી દો તો દેશમાં એવી 4 આઈઆઈટી છે જે એન્ટ્રન્સ એક્ઝામ થકી તમને ડિઝાઇનિંગના ફિલ્ડમાં, ડિઝાઇનિંગના કોર્સમાં એડમિશન આપે છે. કદાચ એડમિશન ત્યાં ના મળે તો એના સ્કોરના આધારે નિરમા યુનિવર્સિટી પણ ડિઝાઇનિંગમાં આપે છે, અને બહુ બધી સંસ્થાઓ છે આ દેશમાં જે યુસીડ પ્રવેશ પરીક્ષા, ડિઝાઇનિંગ એન્ટ્રન્સ એક્ઝામ છે, એના સ્કોરના આધારે આપણને એડમિશન આપી રહી છે. બીજો એક પ્રશ્ન છે લાઠિયા મિલન કે યુનિવર્સિટીના પ્રવેશ પ્રક્રિયાઓ ક્યારે શરૂ થશે અને કેવી રીતે એડમિશન? બાકીનું થોડુંક ક્લિયર નથી થયું. પ્રવેશ ક્યારે શરૂ? વીર નર્મદ યુનિવર્સિટી. કોઈ પણ યુનિવર્સિટી નામ નથી કીધું, પણ પ્રવેશો ક્યારે શરૂ થશે 12 કોમર્સ પછીના? હવે સાહેબ વીર નર્મદ નું મારાથી બેટર તમે જાણો છો એટલે તમે એનો જવાબ. મારા ખ્યાલ પ્રમાણે કોમર્સમાં અને સાયન્સના તો એડમિશન પ્રક્રિયા બીએસસી ની શરૂ થઈ ગઈ છે. કોમર્સની 2-5 દિવસમાં આવી જ જવી જોઈએ. પણ સાહેબ અમે નિર્ણય કર્યો છે, બ્રહ્મભટ્ટ સાહેબ, અમે અહીંયા પણ ડિક્લેર કરીએ છીએ અને આપને પણ ફરીથી એકવાર અમે જરૂરથી બોલાવીશું. ગઈકાલે અમે ચેનલ શરૂ કરી છે, રોજ રાતે 9 થી 10 ડેઈલી. હો સાહેબ, 9 વાગે શરૂ થઈ જશે, 10 વાગે પૂરું કરશું. જ્યાં સુધી એક વિદ્યાર્થી અંદર એન્ટર થતો રહેશે ને ત્યાં સુધી અમે ચેનલ ચલાવશું. એમાં તમામ પ્રકારના પ્રશ્નો, અમારાથી જેટલા પ્રશ્નો સોલ્વ થઈ શકે તેવા પ્રશ્નો અમે પૂરા કરશું. ગઈકાલે થોડાક પ્રશ્ન કઈ આવ્યા હતા, ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ કયા હોઈ શકે? તો એસએસસી ની માર્કશીટ છે, 10મા ની માર્કશીટ છે, એલસી છે, આધાર કાર્ડ છે, જો એસસી એસટી ઓબીસી હોય તો એ છે, એસસી બીસી ના હોય તો ક્રિમિલિયર સર્ટિફિકેટ છે,
EWS ના હોય તો EWS નું એમની સર્ટિફિકેટ નો દાખલાની જરૂર છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ જો હોય તો એ, અને સાથે સારો એક ઈમેલ આઈડી પોતાનો અને મોબાઈલ નંબર જે રાખી શકાય. તો આવી ગઈકાલે ખૂબ સારી ચર્ચાઓ થઈ અને ડેઈલી અમે સાંજે 9 થી 10, અને એ ઉદ્દેશ્ય જયેશભાઈ એ રાખ્યો છે વાલી સાથે હોય અને વિદ્યાર્થી પણ સાથે હોય. એટલે તમે જે સરસ વાત કરી ને કે કેમ્પસ ને તમે ધ્યાનમાં ન લો, કોર્સ ને ધ્યાનમાં લો. અત્યારે કયું કેમ્પસ છે તે અગત્યનું નથી, પણ કોર્સ કયો છે તેના આધારે પ્લેસમેન્ટ નક્કી જ્યારે થવાનું હોય તો પ્રવેશ પ્રક્રિયા તો હવે ટૂંક સમયની અંદર શરૂ થશે. એક નવો પ્રશ્ન આવ્યો છે આપો કે રાઇટર લેખક બનવા માટે શું કરવું જોઈએ? તો આ તો સાહેબ તમે જ જવાબ મને સારો આપી શકો કે તમે ખુદ એક રાઇટર છો, શિક્ષકોને હવે તમે એક રાઇટિંગ, એક સારો પ્રશ્ન આવ્યો છે કે રાઇટર લેખક બનવા માટે શું કરવું જોઈએ? ક્યુરિયસ લોકો હોય ને, ક્યુરિયસ, જેનામાં બહુ બધું જાણવાની ઉત્તેજના હોય, ઇંતેજારી હોય, એ લોકો લગભગ લેખક હોય જ છે, બાય ડિફોલ્ટ હોય. પણ જો લેખક તમારે બનવું જ છે, હું તો તમને ખાસ કહું, સૌથી બેસ્ટ અત્યારે જો લેખક પૈસા રૂપિયા કમાતા હોય ને તો ચેતન ભગત છે. એક બુક લખવાના 10 કરોડ રૂપિયા લે છે. બેઝિકલી એન્જિનિયર ભણ્યા છે, પછી મેનેજમેન્ટમાં IIM માં ભણ્યા. આના માટેનું ક્વોલિફિકેશન એક જ છે કે ડેપ્થમાં નોલેજ શું છે. કોઈ પણ ફિલ્ડના કોઈ પણ વ્યક્તિ લેખક બની શકે જ્યારે એની પાસે જે પણ નોલેજ છે ડેપ્થમાં છે કે નહીં, ડેપ્થમાં, ઊંડાણમાં તમારી પાસે કોઈ પણ જાતનું નોલેજ હોય. આજે એવું નથી કે લેખક એટલે સારી બુકો લખે છે, લાઈફસ્ટાઈલ પર લખે છે, એવું નહીં. મેડિકલ ફિલ્ડમાં પણ લેખકો છે, એન્જિનિયરિંગ ફિલ્ડમાં પણ લેખકો છે. તમે જે ભણી રહ્યા છો કોમર્સ ફિલ્ડમાં, ઇકોનોમિક્સમાં સૌથી સારા લેખકો છે જે વર્લ્ડના વ્યૂઝ આપી શકે છે. સો બેસ્ટ થિંગ છે કે તમારે લેખક બનવું હોય તો પહેલા એક સબ્જેક્ટ નક્કી કરો, એમાં તમારી પાસે ડેપ્થમાં નોલેજ એકત્રિત કરવું પડશે, અને એની સાથે તમારે નાના નાના મૌલિક લખાણ શરૂ કરવા પડશે લખવાના. નક્કી કરો કે તમને આ ફિલ્ડ ગમે છે, એનું વાંચન ગમે છે, અને જેટલું વાંચન તમારું વધશે એમ તમારું લેખન આપોઆપ નવેસરથી ક્રિએટિવ, એમાં તમને ક્રિએશન દેખાવા મળશે. તો ડેપ્થમાં નોલેજ જરૂરી છે, કોઈ પણ ફિલ્ડમાં લખી શકે. ઓકે સાહેબ. અર્પિત ભરતભાઈ ધામેલિયા, એમના પર્સન્ટેજ છે 80%, કોમર્સમાંથી આવે છે. એમની સ્કૂલ છે સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ, અને એમનો પ્રશ્ન એવો છે કે મારે 80% છે તો BBA કરવું કે BCA કરવું, કે આઈ એમ વેરી કન્ફ્યુઝ. એ કન્ફ્યુઝ છે કે એમને BBA કરવું છે કે કરવું જોઈએ કે BCA કરવું જોઈએ. ફરીથી તમને કહું, આ વસ્તુ કહી ચૂક્યો છું, ફરીથી અમને કહીએ કે જો આવી મૂંઝવણ લગભગ બધાને જ હોય છે કે આ કરવું કે આ કરવું. તો એમાં હું એટલું જ કહીશ કે તમે બંને સબ્જેક્ટની માહિતી મેળવો. કે કમ્પ્યુટર એપ્લિકેશનમાં તમને 3 વર્ષ શું શીખવાડવાના છે અને BBA માં શું શીખવાડવાના છે કે BCom માં શું. આ ત્રણની માહિતી મેળવશો એટલે તમને એક વસ્તુ માઇન્ડમાં ફિટ થવા માંડશે, શૂટ થવા માંડશે કે મને આ વસ્તુ શૂટ કરશે, મને આ વસ્તુ ગમશે, મને આ વસ્તુ બોર નહીં કરે. ને આ બધા સવાલોના જવાબ તમે જ્યારે એને રિફર કરતા હશો, રિફર થ્રુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે 3 સિલેબસ 6 સેમેસ્ટરના જોઈ લો, અને એમાં તમને એમ લાગે કે આ બોરિંગ લાગે છે તો એને લેફ્ટ ઇટ, અને તમને એમ લાગે કે આ ઇન્ટરેસ્ટિંગ છે, રસ વાળું છે તો એમાં જવાનું. આમાં મૂંઝાવાનો પ્રશ્ન નથી. થોડુંક તમારે હોમવર્ક કરવું પડશે, અને એના માટે તમારી પાસે હજુ ટાઈમ છે. તો એટલી એડવાઇસ છે કે તમે એને બંને સબ્જેક્ટ જોઈ જાઓ, ઉપર છેલ્લું એનું રેફર કરી દો. હવે પછીનો પ્રશ્ન છે એનો જવાબ તો અમે જ આપી શકશું. એટલે બીકોમ પછી આગળ માસ્ટર ડિગ્રી માટે શું? ચાવડા સાહેબને વિનંતી કરીશ કે ચાવડા સાહેબ આપ આ પ્રશ્નનો જવાબ આપશો. હું ફરીથી કહું, ચાવડા સાહેબ હું તમને પછી વાત કરું. ઓકે, તો થોડુંક અનમ્યુટ થઈ જાવ તો એનો જવાબ હું આપી દઉં. બીકોમ પછી આગળ એમકોમ કરી શકાય, MBA કરી શકાય, એમની સાથે સાથે પછી CA પણ કરી શકાય, ICW કરી શકાય, BEd પણ કરી શકાય, MAd બી કરી શકાય, MPhil બી કરી શકાય, PhD બી કરી શકાય, અને MCA પણ સાથે કરી શકાતું હોય છે, MBA બી કરી શકાય. માસ્ટર ડિગ્રી જે કંઈક કરવાના થાય છે, તમામ માસ્ટર ડિગ્રીઓ આપણે
કરી શકે. ચાવડા સાહેબ જોઈન્ટ થઈ શકાય એવું હોય તો અમે અનમ્યુટ કરીએ. સાહેબ કદાચ હેલો. યસ સર. હેલો. હા ચાલો બીજો પ્રશ્ન લઈ લઈએ સાહેબ. અવાજ આવે? હા આવે છે સાહેબ. હા, હા. ચાવડા સાહેબ ને unmute નથી કર્યું. ફરીથી ઝડપથી. શ્રી જયેશભાઈ અને ડોક્ટર મુકેશભાઈ અને વિદ્યાર્થીઓને આ અમરોલી જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત કોલેજો દ્વારા પ્રણામ અને વંદન અને આભાર. હવે મુકેશભાઈ ફરીથી આપ સવાલ કોને? એમનો પ્રશ્ન એવો છે સાહેબ, બીકોમ પછી આગળ માસ્ટર ડિગ્રી માટે શું સ્કોપ છે? બીકોમ પછી આગળ અમે એવું કહેતા હોઈએ છે હસતા હસતા કે મારા દાદા બી બીકોમ કરતા હતા, મેં પણ બીકોમ કરેલું અને મારો પૌત્ર જે છે એ પણ બીકોમ કરશે. રાઈટ સર. એટલે બીકોમ ની સર્વકાલીન રામાયણ જેવી એની માન્યતા છે અને એને કારણે વિદ્યાર્થી બીકોમ થયા પછી અનુસ્નાતક કોર્સમાં જ્યાં કોમર્સ છે, કોમર્સ વિદ્યા શાખા છે, ત્યાં કોઈ પણ કોર્સમાં એ લઈ શકે છે. અને હવે તો આદરણીય જયેશભાઈ જે રીતે વાત કરી એ રીતે આપણે જાણીએ છીએ કે દરેકની અંદર સ્પેશિયલાઇઝેશન છે. હા, એવું બને કે આપણી યુનિવર્સિટીમાં કોર્સ નહીં હોય તો બીજી યુનિવર્સિટીમાં હોય. અને બીજી બાજુ હવે રાજ્ય સરકારે ખૂબ બધા ઓનલાઈન સ્વયં છે, મોક છે, એ બધી એટલી બધી ઓનલાઈન શોર્ટ ટર્મ કોર્સિસો શરૂ કરી દીધા છે કે આપ આરામથી કરી શકો. અને અમે એવું માનીએ કે ભારતની અંદર અત્યારે ખૂબ ઓછા ટકા લોકો એટલે કે 8% લોકો જ અનુસ્નાતક છે અને આપણે એને સૌથી વધારેમાં જરૂર છે એટલે આપણે અનુસ્નાતકમાં જઈ શકાય. જી આભાર સાહેબ. ખૂબ હવે પ્રશ્નો તો થોડા વધતા ચાલે છે પણ આપણે આ સેમિનાર છે જયેશભાઈ આપણે બધા માટે ખુલ્લો મૂક્યો હતો, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. તો એક વિદ્યાર્થીનો પ્રશ્ન એવો છે કે નામ સાથે હું આપને કહું કે એમનો પ્રશ્ન ફ્યુચર કેરિયર આર્ટ્સ પછી, હા ગાભાણી અષ્ટીનો પ્રશ્ન છે, 12 આર્ટ્સ પછી શું લાઈનો લઈ શકાય? કેમ કે આર્ટ્સમાં તો એમ કે બહુ ઓછી સંખ્યા હોય છે તો પછી આર્ટ્સ પછી શું કરવું જોઈએ 12 આર્ટ્સ પછી? હવે આર્ટ્સમાં એમની માર્કશીટમાં કયા સબ્જેક્ટ છે આપણે જનરલ ઓપ્શન એમને જણાવી શકીએ કે જો આર્ટ્સ એટલે એવું છે જ નહીં, તમારી પાસે જો માર્કશીટમાં ઇંગ્લિશ હોય ને તો તમે બીબીએ પણ કરી શકો છો, માસ કોમ્યુનિકેશન પણ કરી શકાય છે, કમ્પ્યુટર સેક્ટરમાં પણ જઈ શકો છો. તમારી માર્કશીટમાં જે સબ્જેક્ટ છે કદાચ ઇકોનોમિક્સ હોય તો બીએ ઇકોનોમિક્સ પણ થઈ શકે છે, ઇંગ્લિશ લિટરેચર થઈ શકે છે, સાયકોલોજી અથવા ફિલોસોફી હોય તો એ પણ થઈ શકે છે. સો ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન માઇન્ડમાં મૂંઝવતો હોય કે આર્ટ્સ પછી બહુ લિમિટેડ લાઈન છે. એ જરૂરી નથી, તમે પ્રોફેશનલ વ્યવસાયલક્ષી કોર્સમાં પણ જઈ શકો છો, ડિઝાઇનિંગમાં, ફાઇન આર્ટ્સમાં, ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં, ફેશન ડિઝાઇનિંગમાં. આપણે ત્યાં આઈડીઆઈ છે, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં જેમોલોજીસ્ટ જેવા સારામાં સારા કોર્સિસ છે, એમાં પણ આર્ટ્સના છોકરાઓ જઈ શકે છે. પણ મહત્વનું છે કે તમારી માર્કશીટમાં ઇંગ્લિશ સબ્જેક્ટ હોવો બહુ જરૂરી છે. આર્ટ્સ વાળા ફક્ત ક્યાં નહીં જઈ શકે, અકાઉન્ટિંગ લાઈનમાં એ કદાચ નથી જઈ શકતા અને સાયન્સના જે મેથ્સ અને ફિઝિક્સના વિષય, કેમેસ્ટ્રીના, એટલા સિવાય બાકી બધા ઓપ્શન્સ હવે આપણું એજ્યુકેશન બહુ ફ્લેક્સિબલ છે અને તમે અત્યારે ઈચ્છો તો પણ તમે બીસીએ માં પણ જઈ શકશો ને બીએસસી આઈટી માં પણ જઈ શકશો. જી સાહેબ, એક પ્રશ્ન આવ્યો છે લાપો છે. આ સાયન્સમાં એરફોર્સમાં જવું તો શું યસ યસ. કોનો છે પ્રશ્ન? 12 સાયન્સમાં સાહેબ એરફોર્સમાં જવું હોય તો ક્યાં જઈ શકાય? કોનો છે પ્રશ્ન છે, નામ સાથે કહો. 12 સાયન્સ પછી એરફોર્સમાં જવું છે, પ્રશ્ન કોનો છે જણાવો સાહેબ તમને? પ્રશ્ન છે શ્યામભાઈ વેકરિયાનો પ્રશ્ન છે. જી, કેટલા ટકા છે? એરફોર્સમાં જવું હોય તો બે રસ્તા છે. એક તો નેશનલ ડિફેન્સ એકેડેમી એનડીએ ની એક્ઝામ આવે છે ધોરણ 12 સાયન્સ પછી, એમાં ફિઝિક્સ અને મેથ્સ હોવું કમ્પલસરી છે. એ એનડીએ ની એક્ઝામ આપીને તમે સિલેક્ટ થઈ શકો છો, અથવા તો એન્જિનિયર બનો, બીએસસી સાયન્સમાં ભણો, કોઈ પણ સાયન્સની બેચલર ડિગ્રી હશે આપણી પાસે તો જોઈન ઇન્ડિયન એરફોર્સ નામની વેબસાઇટ છે, જોઈન ઇન્ડિયન એરફોર્સ. જોઈન ઇન્ડિયન એરફોર્સ પર તમને ગ્રેજ્યુએશન પછી ક્યાં ક્યાં જોબના ઓપોર્ચ્યુનિટીઝ છે
એની બધી ડિટેલ છે અને લગભગ વર્ષમાં 2 વખત ઇન્ડિયન એરફોર્સ ભરતી પ્રક્રિયાઓ શરૂ કરે છે. તો આઈ રિફર કે તમે જોઈન ઇન્ડિયન એરફોર્સ એ વેબસાઇટને રિફર કરતા. ઓકે સાહેબ, ધ્રુવીન દુધાત આપણી સાથે લાઈવ જોડાયેલા છે. 12 સાયન્સ પછી એગ્રીકલ્ચરમાં જવું છે તો શું પ્રોસેસ છે? ઓકે, જો સાયન્સમાં એગ્રીકલ્ચરમાં જવું હોય ને તો તમારી પાસે આઈ ડોન્ટ નો તમે એ ગ્રુપમાં ભણો છો કે બી ગ્રુપમાં. જો એ ગ્રુપમાં ભણતા હોવ તો તમારી પાસે ફૂડ પ્રોસેસિંગ છે, ડેરી ટેકનોલોજી કરી શકો, ફૂડ ડિહાઇડ્રેશન છે, હોર્ટિકલ્ચર છે. તમે જો ગ્રુપ બી માં ભણતા હોવ તો વેટરનરી સાયન્સ છે, બાયોટેકનોલોજી છે, એગ્રો સાયન્સ છે. આમ મને ખ્યાલ નથી કે તમે કયા ગ્રુપમાં છો, પણ એગ્રીકલ્ચર અમે અગેન કીધું કે ઇન્ડિયામાં સૌથી વધારે જોબ ઓપોર્ચ્યુનિટીઝ, સૌથી વધારે અર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ, કમાવાની તકો જો હોય ને કોઈ ફિલ્ડમાં તો એગ્રીકલ્ચર છે ને બીજું ટેકનોલોજી. તો એગ્રીકલ્ચરમાં જાઓ, બેસ્ટ ફિલ્ડ છે તમારો. વઘાસિયા દર્શન મેથ્સ ગ્રુપમાં છે. કઈ લાઈન સારી અને ડિમાન્ડ શેમાં વધારે છે? લાઈન સારી, મેં કીધું ને આગળ, આમાં જો આર્ટ્સ પણ સૌથી ફાઇન લાઈન છે. કોઈ મને એમ પૂછે ને ત્યારે બહુ માથું ખંજવાળવાનું જ મન થાય, કારણ કે લાઈનમાં કોઈ ખરાબી નથી. તમે ભણીને સારી રીતે અસરકારકતાથી એનો ઉપયોગ કરો તો એ બેસ્ટ લાઈન કહેવાય. હા, એટલું છે, ટ્રેન્ડમાં જો તમે વાત કરતા હો તો એગ્રીકલ્ચર છે, ફાયર ટેકનોલોજી છે, કમ્પ્યુટર એન્ડ ટેકનોલોજી છે, મેનેજમેન્ટ છે અને પાંચમો હેલ્થ. આ 5 સેક્ટર છે વર્લ્ડમાં. ફરીથી કહું છું, પહેલું એગ્રીકલ્ચર છે, બીજું ટેકનોલોજી આવે છે, ત્રીજું મેનેજમેન્ટ આવે છે, ચોથું હેલ્થ એન્ડ ફિટનેસ આવે છે. આ સેક્ટરમાં તમે જશો. હવે આ સેક્ટર એવા છે કે જેમાં સાયન્સના છોકરા પણ જતા હોય છે, કોમર્સના પણ જતા હોય છે અને આર્ટ્સના પણ જતા હોય. આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ખુશી ઓનલાઈન છે આપણી સાથે. 12 કોમર્સ પછી એડવોકેટ બનવું છે, એમાં કેટલા પ્રકાર છે? એડવોકેટ તમે 2 રીતે બની શકો છો. અત્યારે જે છેલ્લા 3-4 વર્ષથી એવો ટ્રેન્ડ છે કે ઇન્ટિગ્રેટેડ તમને કોર્સ 5 વર્ષનો મળે છે. BA LLB કરી શકો છો, બીકોમ LLB કરી શકો છો. લગભગ દરેક યુનિવર્સિટી આ કોર્સ ચલાવે છે. આપણી વીર નર્મદમાં પણ છે, મહારાષ્ટ્ર MS માં પણ છે, અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં પણ છે, નેશનલ લો યુનિવર્સિટીમાં પણ છે. 12મા ધોરણ પછી સળંગ 5 વર્ષ ભણવું એટલે એને ઇન્ટિગ્રેટેડ કોર્સ કહેવાય. અથવા તો તમે ગ્રેજ્યુએટ કરો 3 વર્ષ અને કોઈ પણ ગ્રેજ્યુએટ કર્યા પછી તમે LLB માં જોડાઈ શકો છો. મિનિમમ 45% માર્ક જોઈએ ગ્રેજ્યુએશનમાં, તો એ 3 વર્ષમાં તમે LLB થઈ શકો છો. ઇન્ટિગ્રેટેડમાં 5 વર્ષમાં તમારી 2 ડિગ્રી મળશે. તમે LLB ગ્રેજ્યુએશન પછી કરશો તો એનો સમયગાળો 6 વર્ષનો થશે. જી સાહેબ, શાહ રુચિત છે, બાયો ગ્રુપમાંથી એટલે બી ગ્રુપમાંથી આવે છે. કમ્પ્યુટર સાયન્સમાં સ્કોપ કેવો છે અને વિદેશ જવું છે તો જવાબ આપજો. કોમ્પ્યુટર સાયન્સમાં અત્યારે તમે જુઓ, રિયાલિટી એ છે કે આખા ઇન્ડિયામાં સૌથી પહેલી બ્રાન્ચ ભરાઈ કોમ્પ્યુટર સાયન્સ છે. આખા ઇન્ડિયામાં સૌથી પહેલું એડમિશન ક્લોઝ થાય છે કમ્પ્યુટર સાયન્સ. એને મધર ઓફ ઓલ ટેકનોલોજી તરીકે પણ કહેવામાં આવે છે. સો કમ્પ્યુટર સાયન્સ એનો મેરિટ તમને કહું તો કોઈ પણ સારી કોલેજ, MS યુનિવર્સિટીમાં ઓપન કેટેગરીમાં 96-97% એડમિશન ક્લોઝ થઈ જતું હોય. IITમાં પણ અત્યારે પહેલી બ્રાન્ચ જો કોઈ બંધ થતી હોય તો કમ્પ્યુટર સાયન્સ છે. એટલે એના સ્કોપ વિશે પૂછવાનું જ ન હોય, કારણ કે ટોપર્સ જ જ્યાં જતા હોય તો એમનું પોતાનો સર્વે બોલતો હોય છે. તો બેસ્ટ પાર્ટ છે કે તમે જો એ ફિલ્ડ લેવાનું વિચારો તો યુ આર ઓન રાઈટ ટ્રેક. જી, બીજો એક પ્રશ્ન છે, 12 પછી BSc IT કરવું સારું કે BBA લેવું સારું? 71% છે, ફ્રોમ અર્જુન ચૌહાણ. ફરીથી સાહેબ, BSc IT કરવું સારું કે BBA લેવું સારું? 71% છે, ફ્રોમ અર્જુન ચૌહાણ. મુકેશભાઈ, એમને એક ખાસ એડવાઇસ કરીએ કે આ બંને કોર્સ ડિફરન્ટ છે, એનું કોઈ કમ્પેરિઝન શક્ય નથી. BSc IT એ ટેકનોલોજીનો કોર્સ છે અને BBA મેનેજમેન્ટનો
વિષય છે. સો તમે કમ્પેર કરવા જશો ને તો ક્યાંય કમ્પેરિઝન શક્ય જ નથી. હા, એટલું જરૂર છે તમે સબ્જેક્ટ વાઇઝ ભણવા જશો તો બીબીએ માં તમને ગણતરીના, લોજિસ્ટિકના, મેથેમેટિક્સ સબ્જેક્ટ નહીં આવે, પણ બીએસસી આઈટી માં જશો તો છેલ્લે સુધી મેથ્સ આવશે. તો ક્યારેય એને હા તમે ડિફર કરી શકશો પણ સરખામણી તો ક્યારેય નહીં થાય. ટેકનોલોજી ઓબ્વિયસ છે કે એમાં તમારા પર્સન્ટેજ ઓછા આવશે પણ એ તમને સ્કિલ તમારામાં મૂકશે. હવે મેનેજમેન્ટ તમે કયા કેમ્પસમાંથી કરો છો, એન્ટ્રન્સ એક્ઝામ આપીને જો કરશો તો એ બેસ્ટ કહેવાય છે. એ પ્રોફેશનલ કોલેજીસ છે જ્યાં એન્ટ્રન્સ એક્ઝામથી તમને એડમિશન મળે છે. પણ આમ જોવા જવો એકંદરે તો એવું કહી શકું કે ટેકનોલોજીની લાઈનનો અત્યારે ઇન્ડિયામાં ટ્રેન્ડ ચાલે છે. રાઈટ સાહેબ. હવે છેલ્લો એક ક્વેશ્ચન આપણે લઈ લઈએ કેમ કે ઘણો સમય પૂર્ણ થયો છે અને ફરીથી પાછા મળવાનો આગ્રહ આપણે રાખીશું. રુચિતા લુખીનો એક પ્રશ્ન છે પણ મારા ખ્યાલ પ્રમાણે રિપીટ થયો છે. સર, અત્યારે બેસ્ટ કેરિયર કઈ ફિલ્ડમાં છે 12 કોમર્સ પછી? લગભગ આ પ્રશ્નનો આપણે જવાબ આપી ચૂક્યા છે કે તમારે કઈ લાઈન. ઘણીવાર આપણે ચર્ચા કરી છે પણ ફરીથી એકવાર કહી દઈએ કે આમાં બેસ્ટ હોતું નથી. તમને જે ગમે છે બેસ્ટ હોય છે, તમને ઇન્ટરેસ્ટ પડે છે બેસ્ટ હોય છે. તમે રાત્રે 2 વાગે ઉજાગર ઉઠી જાઓ અને તમને જે કામ કરવામાં કંટાળો ના આવે એ બેસ્ટ હોય છે. સો બેસ્ટ બધા જ કોર્સિસ છે. આઈડેન્ટિફાઈ કરો કે ભગવાને તમારી અંદર ઇન્ટેલિજન્સ કઈ આપી છે, એ ઇન્ટેલિજન્સને શોધી કાઢો અને એ કામ કરશો તો તમારા માટે કોઈ પણ લાઈન બેસ્ટ થઈ જવાની છે. જી સાહેબ, હવે સમયની અનુકૂળતાને ધ્યાનમાં રાખી હવે આપણે કેમ કે હવે પ્રશ્ન સાહેબ જયેશભાઈ એવા પણ આવી રહ્યા છે કે સાહેબ અમારી જીબી પૂરી થઈ જાય તો આપણે શું કરવું? અમે જ્યારે ઓનલાઈનના પ્રશ્નો વિચારી રહ્યા છીએ સાહેબ અમને 1.5 GB હોય તો વિદ્યાર્થીને પણ કહીએ છીએ કે જો તમે મેચ જોતા હોય તો 6 કલાક ચાલતી હોય મેચ, ત્યારે આપણે જીબી પૂરા ના થતા હોય. જ્યારે એજ્યુકેશનનો વારો આવે છે ત્યારે આપણે જીબીના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય અને વિદ્યાર્થી કક્ષે જ્યારે આપણે આ કોરોનાના યરમાં અને 2020 ની જગ્યાએ હવે યર જ આપણે કોરોના એવું કહીએ તો એમાં બેફિકર નથી. સૌથી છેલ્લે જ્યારે એજ્યુકેશન શરૂ થવાનું છે મિત્રો, ત્યારે આવા પ્રકારના પ્રશ્નો ખૂબ ઉપસ્થિત થશે રિગાર્ડિંગ પ્રવેશ. કેમ કે અત્યાર સુધી તો આ વિદ્યાર્થીઓને વાલી લઈને કેમ્પસમાં જતા હતા કે કયા કોર્સ સારા, કેવું એજ્યુકેશન છે વગેરે. પણ જ્યારે ઘર બેઠા આ પ્રશ્નો ઉપસ્થિત થયો તો મને લાગે છે કે જો તમે જ આમાં એક ઓનલાઈન ગાઈડન્સ આપીને વિના મૂલ્યે જ્યારે આવી સેવા આપી રહ્યા છો તો એ આપણા માટે ફરીથી એકવાર સલામ છે જયેશભાઈ આપને. કેમ કે ઘરે બેઠા બેઠા આટલો સમય વિદ્યાર્થીઓને જ્યારે ફાળવી રહ્યા છે. બાકી તો કાઉન્સિલર તો ખબર નહીં, રિપોર્ટ કાઢવાના પૈસા હવે વિદ્યાર્થીઓને લેવામાં આવે છે. ક્યાં એડમિશન મેળવવું એ તો વાત અલગ રહી, પણ એ પોતાનામાં સ્કિલ કઈ છે એવા પ્રકારનું કંઈક શરૂઆત હવે થઈ છે. તો આપ હંમેશા માટે વિદ્યાર્થીઓની ચિંતા કરતા રહ્યા છો, પછી ગુજકેટ હોય કે પછી સાયન્સ હોય કે કોમર્સ હોય કે આર્ટ્સ હોય, વિદ્યાર્થીને લગતા પ્રશ્નો સુરતના હોય તો આપનું નામ અગ્રેસર છે. અમને આ સમય આપ્યો, આપને અગાઉ પણ સંસ્કાર ભારતી સ્કૂલમાં મેં સાંભળ્યા હતા ઘણી વખત, હમણાં જ તે લાઈવ છેલ્લા 2-3 દિવસથી આપ લાઈવ રહો છો અને આપનો ખૂબ બીજી શિડ્યુલમાંથી અમારી કોલેજ જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જેટલી પણ કોલેજો છે અને સમય આપવા બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે જે વાતો કરી છે ટેકનોલોજી, લોની, એ બધી ખૂબ આનંદ પ્રિય છે. એનાથી વધારે અગત્યની વસ્તુ છે કે દરેક વિદ્યાર્થીના પ્રશ્નો આપણે સાંકળ્યા છે. પછી બીસીએ ના હોય કે બીબીએ ના રિગાર્ડિંગ હોય કે બીકોમ હોય કે કોઈ પણ હોય. સાથે આપણી સાથે ચાવડા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા તો હજી પણ એ છે જ, તો એમનો પણ હું આભાર માનું છું. મારી ટેકનિકલ ટીમ થોડી વચ્ચે ટેકનિકલ પ્રોબ્લેમ થયા અને ઓનલાઈન પણ રાખ્યું છે તો ટેકનિકલ ટીમ અમારા કોઓર્ડિનેટર ડોક્ટર સ્વાતિ મેડમ છે, ધરીતભાઈ છે, ચેમિનભાઈ છે, અધ્યાપક મિત્રો, અમે તો કોલેજમાં જ બેઠા છીએ છે અને કોલેજમાં ના પાડીએ છીએ કે કોઈ પણ વિદ્યાર્થીઓએ કોલેજમાં આવવાની જરૂર નથી. તમે તમારું ડેસ્કટોપ હશે એ અમે લાઈવ લઈને પણ કામ કરશું, તમે કોલેજ નહીં આવતા. કોલેજ ઘરથી બહાર નીકળો એટલે ગાડીને અડવાના પ્રશ્નો છે, વાહન વ્યવહાર સુધી જવાના પ્રશ્નો છે, લાઈનમાં ઉભા રહેવા. આપણે ત્યાં ટોકન સિસ્ટમ છે, એપ્લાય કરી રહ્યા છીએ, પણ છતાં પણ તમે ખોટું રિસ્ક ન લો. કેમ કે આપણને આ જે તમે કીધું કે અમુક મિલકતો અદ્રશ્ય હોય, આ જવાબદારી અદ્રશ્ય છે. જેમ પાકા સરવૈયામાં જયેશભાઈ અમે એકાઉન્ટમાં લખીએ છીએ પાઘડી, ગુડવિલ, કે જેને જોઈ નથી શકાતી, સ્પર્શી નથી શકાતી. હવે એક દેવું લખવું પડશે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ કે આવા પ્રકારનું જે દેવું કે જોઈ નથી શકાતું. પણ વિદ્યાર્થી મિત્રો તમે ચિંતા ના કરો, ચિંતન કરજો.
થોડોક પણ પ્રશ્ન ઉપસ્થિત થાય અમારી અમરોલી કોલેજના હેલ્પ સેન્ટરો આપના માટે ઉપસ્થિત છે. સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે જયેશભાઈ. ત્યારે આપણે એવું લાગશે તમે સાંજે કોલ કરીને એમની પાસે ગાઈડન્સ લઈ લેશું જે અમને ખબર ન હોય. જનરલી અમારી કોલેજો કોમર્સની છે, સાયન્સમાં અમારો રસ થોડોક કોલેજોને ઓછો છે, એટલે અમારી સાયન્સ કોઈ ફેકલ્ટી નથી, એક છે ખાલી BCA. તો BCA કોલેજનું મેરિટ એટલે સૌથી વધારે અટકતું મેરિટ અમારી કોલેજનું હોય. તો જ્યાં જરૂર પડશે ત્યાં ફરીથી આપણે પણ યાદ કરીશું. તો ફરીથી સાહેબ નો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર વતી. જયેશભાઈ, આપનું આ એક એજ્યુકેશન સેક્ટર તરીકે તમે સાચે જ એક માર્ગદર્શક છો, કેમ કે શિક્ષક પાસે અધ્યાપક પાસે જતા પહેલા આપના ગાઈડન્સ લઈને એ બાળકો જે તે કોલેજમાં હવે જવાના છે. તો આપ ખૂબ સારા માર્ગદર્શક નિવડ્યા. ફરીથી અમારા કોલેજ વતી આપનો હું આભાર માનીને અહીંયા આપણી મીટિંગને પૂર્ણ કરું છું. આભાર. સર્વ વિદ્યાર્થી મિત્રોનો પણ આભાર. આભાર સાહેબ. બંધ કરી દીધું. સાહેબના ફોટા મોકલી આપજો. સાહેબને ફોટા મોકલી આપજો. થઈ ગયું. હવે એમાંથી શું કરવાનું? અહીંયાથી એન્ડ સ્ટ્રીમ કરી દો ને.